માર્કેટિંગ યાર્ડમાં કુલ 17 જણસીઓની આવક નોંધાઈ। જાણો શું રહ્યા આજના માર્કેટિંગ યાર્ડમાં આવેલ જણસીઓના ભાવ। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે, ત્યારે આજે 27 એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી, જેમાં મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર સહિતની વિવિધ પ્રકારની કુલ 17 જેટલી જણસીઓની આવક નોંધાઈ હતી, જેમાં આજે માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ સફેદ ડુંગળીના ભાવ બોલાયા હતા અને આવક પણ નોંધાઈ હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના 1,38,601 કટ્ટાની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના પ્રતિ એક મણના નીચા ભાવ 200 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 279 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પણ આવક થઈ હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 8,127 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 115 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 286 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1,150 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,321 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 419 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 720 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 340 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 618 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ઊંચા ભાવ 2,650 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં કપાસની 49 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,001 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,360 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળના 22,514 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના 100 નંગના નીચા ભાવ 525 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,530 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં એરંડાના 34 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,048 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,069 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જુવારની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં જુવારના 399 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 446 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 935 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવે છે અને ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહે છે।